નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગિરનાર અવાજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર ઉનાથી। વર્ષ 2025ને વિદાય આપી નવા વર્ષ 2026ને આવકારવા માટે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। ત્યારે નવા બંદર પોલીસ દ્વારા એનાલાઇઝરથી વાહન ચાલકોની તપાસ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ રોકવા અને દારૂની હેરાફેરી અટકાવવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં કુલ 26 પોલીસ કર્મી ખડા પગે। આ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ પોલીસ કરી રહી છે। વર્ષ 2025ને વિદાય આપી નવા વર્ષ 2026ને આવકારવા માટે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ માર્ગ અકસ્માતો નિવારી શકાય તે માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। દીવને જોડતી તમામ સરહદીય ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। અકસ્માતો રોકવા પોલીસનું વિશેષ આયોજન। ભૂતકાળમાં દીવથી ઉજવણી કરીને પરત ફરતા પ્રવાસીઓ દ્વારા નશાની હાલતમાં વાહન ચલાવવાને કારણે અનેક ગંભીર અકસ્માતો સર્જાયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। આ સ્થિતિને ટાળવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસ સ્ટાફ માઉથ આલ્કોહોલ ડિટેક્ટર, બ્રીથ એનાલાઇઝરથી સજ્જ થયો છે। હાઈવે પર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ચાલકોને પકડી પાડવા માટે દિવસ રાત કડક તપાસ કરવામાં આવી રહી છે। 31ને લઈ દીવ બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ હોવાથી બુટલેગરોમાં ભારે ફફડાટ। 26 જવાનોનો ચુસ્ત પહેરો। ઉનાની તળ અને માંડવી સહિતની મહત્વની ચેકપોસ્ટો પર પોલીસ જવાનો બાજ નજર રાખી રહ્યા છે। ઉના ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ નવા બંદરના ઇન્ચાર્જ પીએસઆઈ, ડી સ્ટાફ પોલીસ જવાનો અને જીઆરડી સહિત કુલ 26 કર્મીઓ 31 ડિસેમ્બર સુધી સતત ફરજ બજાવશે। માંડવી ચેકપોસ્ટ પર ફરજ પર રહેલા પીએસઆઈ એમએ રાઠોડ, બીટ જમાદાર અશ્વિન ડોડિયા, વિજય ચૌહાણ, પીપી બાંભણિયા, જીતેન્દ્ર દમણિયા સહિત ડી સ્ટાફ, જીઆરડી સહિતનો કાફલો ખડા પગે રહી ફરજ બજાવે છે। 2025ને વિદાય અને 2026ને આવકારવા માટે લોકોમાં ક્યાંક ને ક્યાંક થનગનાટ જે છે તે જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ગીર સોમનાથ પોલીસ જે છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે। ખાસ વાત કરવામાં આવે તો સંઘ પ્રદેશ દીવને અડીને આવેલ ગુજરાતની તળ ચેકપોસ્ટ અને નાળિયા માંડવી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે। હું તમને દ્રશ્યોમાં જે પ્રમાણે બતાવું તે પ્રમાણે ગીર સોમનાથ પોલીસ દ્વારા સઘન ચેકિંગ જે છે તે હાથ ધરી દેવામાં આવ્યું છે। કોઈ પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી અને વાહન ન ચલાવે તેમજ ગાંધીના ગુજરાતમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે થઈ અને બુટલેગરો જે છે તે દારૂ ના ઘુસાડી શકે અને તે દારૂ ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે થઈ અને ગીર સોમનાથ પોલીસ જે છે તે એક્શન મોડમાં આવી છે। અને ગીર સોમનાથ પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી અને પોતાનું જીવન જે છે તે ના જોખમે। ગિરનાર અવાજ ન્યૂઝ, નાળિયા માંડવી ચેકપોસ્ટ। આપણો જે ઉના નવા બંદર પોલીસ સ્ટેશન ની જે બોર્ડર છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને અડીને આવેલી છે। ગુજરાતમાં દારૂબંધી છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂબંધી નથી। અને આ નાતાલ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ગુજરાત અને બહારથી ટુરિસ્ટ દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે। આ ધ્યાને લઈ અને નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તળ અને નલિયા માંડવી ખાતે 2 જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। આ બંને જગ્યાએ સઘન રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવશે, જેમાં પીએસઆઈ, ત્યાંના ઇન્ચાર્જ પીઆઈ એની સીધી દેખરેખ નીચે અને પોલીસ, જીઆરડી અને એસઆરડીના મળીને કુલ 26 માણસોનો ઉપયોગ કરી અને 2 શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક આજથી જ વાહન ચેકિંગ શરૂ કરવામાં આવે। એ વાહન ચેકિંગ 1 તારીખ સુધી ચાલુ રાખવામાં આવશે। આ વેકેશન માહોલ છે, લોકો આનંદ ઉલ્લાસ માટે, એન્જોય કરવા માટે દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે। મારે જે પર્યટકો આવે છે એમને એક જ વિનંતી છે અને હું આશા રાખું છું કે તેઓ જે ગુજરાતમાં દારૂબંધી છે એ ધ્યાને રાખે અને વાહન વ્યવહારમાં પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે। કોઈ પણ વ્યક્તિ જો દારૂ પીધેલી હાલતમાં પણ વાહન ચલાવશે તો એના માટે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે। તો એવી હાલતમાં વાહન ચલાવવાનું ટાળે અને પોતાની સેફટી પ્રથમ રાખે એવી હું અપેક્ષા રાખું છું।